તો વાત કરીએ CRZ મુદ્દે લોક સુનાવણીની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2019 મુજબ દરિયાના કિનારા વ્યવસ્થા માટે નકશાઓ કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન તરીકે ઓળખાય છે, જેનો કાચો ખરડો જાહેર જનતા સમક્ષ મૂકી આવનાર 29 તારીખે લોક સુનાવણી યોજાવાની છે, જેના ભાગરૂપે ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ગામોના ખેડૂતોને ગુજરાત ખેડૂત સમાજ પર્યાવરણવિદ અને તેમના વકીલ દ્વારા ખેડૂતોને સમજણ આપી હતી। સુરત ખાતે આવનાર 29 તારીખે CRZ મુદ્દે લોક સુનાવણી થવાની છે, જેને લઈને ઓલપાડ ચોર્યાસી અને સુરત શહેરના ગામડાના ખેડૂતોને ગુજરાત ખેડૂત સમાજ પર્યાવરણવિદ અને પર્યાવરણ પર કામ કરતા વકીલ દ્વારા ખેડૂતોને લીક સુનાવણી પહેલા આનાથી કોને ફાયદા કોને નુકસાન થશે જેની સમજણ આપવામાં આવી હતી। શું કહ્યું ખેડૂતે, આગેવાન આવો સાંભળીએ। 29મી તારીખે સુરત જિલ્લાના ઓલપાડ અને ચોર્યાસીના અને સિટી વિસ્તારના જે ભાગો છે એ જે CRZમાં ભૂતકાળમાં જે હતા એના નકશા બદલીને સરકાર એની લોક પર્યાવરણ સુનાવણી રાખવામાં આવી છે। એનાથી લગભગ કાંઠા વિસ્તારના 29 જેટલા ગામો, 84 તાલુકાના લગભગ 14-15થી વધારે ગામો, રાંદેર, અડાજણ, પાલ, આ સમગ્ર વિસ્તારમાં ઘણો CRZના વિસ્તારમાં ફેરફાર આવવાનો છે। આની સમજ માટે આજે પર્યાવરણ વિભાગના અમારા ટ્રસ્ટના આગેવાનો, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો અને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા આગેવાનોને સમજ આપવા માટે અને પર્યાવરણ સુનાવણીમાં શું રજૂઆત કરવી એના માટેની આજે મીટિંગ રાખવામાં આવી હતી। જે રીતે વિશ્વમાં જે રીતે પૃથ્વીનું તાપમાન જે રીતે વધી રહ્યું છે અને એના કારણે ગ્લેશિયરો પીગળી રહ્યા છે અને દરિયાનો ભાગ ધીરે ધીરે આગળ વધતો જાય છે અને એના અસંખ્ય પુરાવો તમને જોવા મળે છે। વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા દરિયાકાંઠાના વ્યવસ્થાપન માટે CRZનો જે નકશો બહાર પાડવામાં આવ્યો છે એની સુનાવણી 29 તારીખે રાખવામાં આવેલી છે। એને લઈને કાંઠા વિસ્તારના ગામડાઓના ખેડૂતો અને આગેવાનોને આજે એક સમજણ આપવા માટેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અમને એવું લાગી રહ્યું છે કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે સરકારી જગ્યા પચાવી પાડવાની ઉદ્યોગોને આપવા માટેની જે કાવતરું છે એ અમને દેખાઈ રહ્યું છે। CRZના જે નકશા જૂના હતા તેમાં જે 200 મીટરની જે લાઈન હતી તેની જગ્યાએ 50 મીટરની લાઈન કરવા જઈ રહેલી છે। એનો મતલબ કે ઉદ્યોગોને જે જમીનની જરૂર છે એટલે CRZ કાયદો નાબૂદ કરીને આ જગ્યા પધરાવવા માટેનું એક ષડયંત્ર છે। એના માટે અમે 29 તારીખે અમે રજૂઆત કરનાર છે। CRZ એ કાયદો નથી, સૌપ્રથમ એ CRZ નોટિફિકેશન છે, બરાબર છે। CRZ નોટિફિકેશન સૌપ્રથમ બન્યો 1991માં। CRZ નો ફૂલ ફોર્મ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન થાય। રેગ્યુલેશન નો મતલબ થાય એને નિયમિત કરવું, નિયંત્રણ કરવું, બરાબર છે। તો CRZ કાયદો જે આવ્યો એની અંદર હાઈ ટાઈડ લાઈન, લો ટાઈડ લાઈન અને ઘણા બધા ડિમાર્કેશન કરીને કઈ કઈ પ્રવૃત્તિઓ તમે CRZ એરિયામાં કરી શકો અને કઈ કઈ પ્રવૃત્તિઓ ના કરી શકો એ જણાવવામાં આવેલ છે। બીજું કે કોઈ ખાનગી વ્યક્તિએ CRZ વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટ યા કોઈ યોજના કરવી હોય કે સરકારી તંત્રએ કોઈ પુલ બાંધવો હોય કે કોઈ યોજના કરવી હોય તો સરકાર પાસેથી ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી સૌપ્રથમ તો આગોતરી મંજૂરીઓ લેવી પડે। એ ભલે પછી સરકાર હોય યા ખાનગી વ્યક્તિ હોય, મંજૂરી કમ્પલસરી।